અને હવેનો ઉપક્રમ છે સ્વાગત વિધિનો। આપણી વચ્ચે પરમ વંદનીય પરમ શ્રદ્ધેય જેમની ઉપસ્થિતિ સાથે જી હા જીવન ધન્ય બને છે એવા પૂજ્ય બાપુનું આગમન આપણી વચ્ચે છે, ત્યારે આવો એમને સત્કારીએ, એમને આવકારીએ, એમને આશીર્વાદ પ્રાપ્ત કરીએ। હું વિનંતી કરીશ પ્રસાદભાઈ, દિલીપભાઈ અને હંસમુખીજીને કે આપ શાલ, મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરીને પૂજ્ય બાપુની અભિવાદનનું દિવ્ય આગમન છે, દિવ્ય દ્રષ્ટિથી આપણા જીવનને ઉજાસ મળે છે। પૂજ્ય બાપુનું શ્રેષ્ઠ આગમન, આ શ્રેષ્ઠ આગમનને આપણે સૌ વધાવવા જઈ રહ્યા છીએ, ત્યારે ખૂબ બધી તાળીઓથી, પર જોરદાર તાળીઓ થવી જોઈએ। પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે પ્રસાદજી, દિલીપભાઈ અને હંસમુખી। ત્યારબાદ આગળ મહામંડલેશ્વર શ્રી 1008 પૂજ્ય નિર્મળાબા વિહળધામ પાળિયાદના પ્રતિનિધિ આપણી વચ્ચે છે, ત્યારે એમનું સ્વાગત અભિવાદન કરવા માટે વિનંતી કરું વસંતભાઈ અરવિંદભાઈ ભોરિંગ અને મધુભાઈ કાછડિયાને કે આપ વિહળધામથી પધારેલા પ્રતિનિધિને સ્વાગત અભિવાદન કરશો। વસંતભાઈ અરવિંદભાઈ ભોરિંગ અને મધુભાઈ કાછડિયા। ત્યારબાદ આપણી વચ્ચે શ્રી સૂર્ય મંદિર જોશીપરા જુનાગઢથી જગ્ન કરવા માટે ફરીવાર વિનંતી કરીએ વસંતભાઈ અરવિંદભાઈ ભોરિંગ અને મધુભાઈ કાછડિયાને। ત્યારબાદ આપણી વચ્ચે સરોડા મંડળ જુનાગઢથી સૌરા મંડળ જુનાગઢથી આપણી વચ્ચે ખાસ જેમની ઉપસ્થિતિ છે પૂજ્ય બાપુ એવા અજય બાપુની ઉપસ્થિતિ હોય, ત્યારે તેમનું સ્વાગત કરવા માટે, અભિવાદન કરવા માટે, આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે રામેશ્વરજી સૂર્ય મંદિરના પૂજ્ય મહંત શ્રી જગજીવનદાસ બાપુનું સ્વાગત માટે હું ભરતભાઈ અને પરિવારના કોઈ પણ છોકરાઓ ઝડપથી આવી જાય, બે છોકરાઓ એ પોતે જાતે મેનેજ કરી લે, ભરતભાઈ અને અન્ય કોઈ પૂજ્ય જગજીવનદાસજી બાપુનું સ્વાગત અભિવાદન સૂત્રમાળા, શાલ અને પત્રમ પુષ્પમ ફલમ તોયમ એ રીતે બાપુનું સ્વાગત કરે। ત્યારબાદ અન્ય પણ આપણી વચ્ચે સૌરા મંડપથી પધારેલા 1008 મહામંડલેશ્વર શ્રી અજય બાપુ ઉપસ્થિત છે। એમના સ્વાગત માટે પરિવારના સભ્યોને વિનંતી કરું કે અજય બાપુનું સ્વાગત કરે। એવી જ રીતે આપણી વચ્ચે માનવ મંદિર સાવરકુંડલાના પૂજ્ય ભક્તિ બાપુ ઉપસ્થિત છે। તેમના સ્વાગત માટે પરિવારના સભ્યોને વિનંતી કરું કે ક્રમશઃ ગોઠવાઈને પૂજ્ય ભક્તિ બાપુનું સ્વાગત કરે। દીન દુખિયાના સેવાનો આહલેખ જગાવ્યો એવા અમારા સાધુ કુળનું ગૌરવ કહી શકાય એવા ભક્તિ બાપુના સ્વાગત માટે। ત્યારબાદ આપણી વચ્ચે ગરણી ધામથી પધારેલા ગરણી મહંત પૂજ્ય લક્ષ્મી બાપુ દેશાણી ઉપસ્થિત છે। હું પરિવારના સભ્યોને વિનંતી કરું કે લક્ષ્મીદાસ બાપુનું સ્વાગત અભિવાદન કરે। એવી જ રીતે શેલ ખંભાળિયા મહંત બાપુના પ્રતિનિધિ તરીકે બાપુ ઉપસ્થિત છે। એમના સ્વાગત અભિવાદન માટે હું વનમાળીદાસ બાપુ ઉપસ્થિત છે, લક્ષ્મણદાસ બાપુના પ્રતિનિધિ તરીકે એમના સ્વાગત માટે પરિવારના સભ્યો એવી જ રીતે આપણી વચ્ચે જ્ઞાનસ્વામી બાપા સેંજળ ટ્રસ્ટના પ્રમુખ એવા શ્રી તુલસી બાપુ હરિયાણી નું સ્વાગત
ના નથી ઓકે ગઢ મંડળ આપણા ધ્યાન સ્વામી બાપા સેન્જલ ટ્રસ્ટમાં યુવાન પ્રમુખ એવા તુલસી બાપુના સ્વાગત માટે, એવી જ રીતે રાજાવડલા મંડળના પ્રમુખ રઘુવીર મંડળના પ્રમુખ શ્રી દલપત બાપુ ઉપસ્થિત છે. એમના સ્વાગત માટે પણ વસંતભાઈ, ભરતભાઈ, છોકરાઓ, આ પરિવારના સદસ્યો બધા મેનેજ કરે. પ્રાચીન સંતવાણીના આરાધક એવા કલ્યાણદાસજી મેસવાણીયા, એમના સ્વાગત માટે પરિવારના સદસ્યોને વિનંતી કરું. કલ્યાણદાસ બાપુનું સ્વાગત. તો વધારા છે એમાંથી આપણે રામદાસ બાપુના સ્વાગત કરીએ પ્રતિનિધિ સ્વરૂપે. સબસંત સુભાષ, પછી પધારેલા સૌ સંત ભગવાનનું સ્વાગત પરિવારના સદસ્યો કરે. અને આપણી વચ્ચે અમારા કાલાવડ મંડળના મહંત શ્રી દિલીપ બાપુ બિરાજી છે, ત્યારે હું ભાર્ગવભાઈ અને એ બધા મિત્રોને વિનંતી કરું, નિલેશભાઈને, ગોપાલભાઈ, એ બધા એમનું સ્વાગત કરે. મારા કાલાવડ મંડળના નવનિયુક્ત અને નવયુવાન એવા મહાન શ્રી દિલીપ બાપુ આપ એ વાતથી પરિચિત છો કે પૂજ્ય ગંગારામજી બાપુએ વર્ષો સુધી કાલાવડ મંડળની અંદર અવિરત સેવાઓ કરી. અને ખૂબ જ એ સમયમાં જ્યારે વાહન વ્યવહાર પણ ઉપલબ્ધ નહીં, એ સમયમાં ખૂબ દોડાદોડી કરી પોતાનો કિંમતી સમય આપી અને આ મહાપુરુષે અમારા મંડળની ખૂબ સેવા કરી છે. અને એ પરંપરાને અમે આગળ વધારતા આ નવયુવાન મહંતની અમે પંચોએ અને બધા વરિષ્ઠોએ ભેગા થઈ અને વરણ કર્યું છે. અમે પૂજ્ય બાપુને વિનંતી કરી કે અમારા કાલાવડ મંડળના યુવાન મહંતનું આપના વરદ હસ્તે બાપુ સ્વાગત થાય. બોલીએ રામચંદ્ર ભગવાન, હનુમાનજી મહારાજ. સ્વાગત પ્રવચનના આગળના ક્રમમાં હું માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુને વિનંતી કરું કે બાપુ બધી આપણી વચ્ચે જેને આપણે સાંભળવા આતુર છે એવા પૂજ્ય બાપુ.
श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। श्री राम जय जय राम। मंगल भवन अमंगल हारी मंगल द्रवभूषो दशरथ अचिर बिहारी। श्री राम जय जय राम। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। हनुमान जी महाराज की। સૌપ્રથમ પૂજ્યપાદ ગંગારામજી બાપુ અને માં એ બંનેની સમાધિને પ્રણામ કરું છું. આ ભંડારા પ્રસંગે ઉપસ્થિત અને મંચ પર આસીત આપણા ધર્મસ્થાનોના બધા જ પૂજનીય સંત મહંત શ્રી સૌના ચરણમાં મારા પ્રણામ. અને ભંડારા નિમિત્તે આવેલો અમારો સૌ વૈષ્ણવ સાધુ સમાજ, વડીલો, માતાઓ સૌ અને ગામના સૌ ભાઈ બહેનો, આપ સૌને પણ મારા પ્રણામ. જય સિયારામ. કાલાવાડ આ વિસ્તારના મહંતશ્રી બાપુ, પહેલાં તો ક્ષમા માંગુ. દરેક જગ્યાએ મારે કહેવું પડે છે કે આપણો ભંડારાનો ઉત્સવ લગભગ સાંજે જ હોય, પછી હરિહરનો સાથ પડતો હોય, પછી ભજનનો સાથ પડતો હોય. પરંતુ તમારા આશીર્વાદથી હું જરાક વધારે રોકાયેલો રહું છું અને તેથી બપોરે મેં સમય આપ્યો અને આપે સ્વીકાર્યો. એ સાધુ સમાજની ઉદારતા છે. હું આવ્યો ત્યારે કલ્યાણદાસજી બાપુ કંઈ સાધુ પરિવારનું એક પદ ગાતા હતા. એમાં જુદા જુદા સાધુઓનું સ્મરણ આપ કરાવતા હતા. વળી બાપુએ 7 સોપાનમાંથી 7 સાધુઓના દર્શન કરાવ્યા. હું બહુ રાજી થાઉં છું કે મારા સમાજના યુવાનો, ભણેલા ગણેલા યુવાનો રામચરિત માનસ ઉપર વિચારતા થયા છે, બોલતા થયા છે, અને આ બહુ જ જરૂરી છે.
જેમ કવિવર ટાગોરે, રવિન્દ્રનાથ ટાગોરે, આમ તો રવિન્દ્રનાથ ઠાકુર, મૂળ શબ્દ તો ઠાકુર છે, પણ અંગ્રેજોને ઠાકુર બોલતા આવડ્યું નહીં એટલે એને ટાગોર કરી નાખ્યું. ટાગોર ટાગોર કરી નાખ્યું. મૂળ એ ઠાકુર પરંપરા છે આખી. એમણે એક કવિતા લખી છે, સાહિત્ય જગતમાં એનું બહુ મોટું નામ છે, કે સૂર્ય અસ્ત થતો હતો ત્યારે રાત્રિના અંધારામાં એક પ્રશ્ન ઉઠ્યો કે હવે અંધારામાં પ્રકાશ કોણ ફેલાવશે? સૂર્ય તો અસ્તાચલમાં જઈ રહ્યો છે. આ એક બહુ સરસ કવિતા છે એની, હું તો સાર કહું. એ વખતે સૂર્યને પણ પોતાને એમ લાગ્યું કે હું જઈશ પછી આ જગતના અંધારાઓને કોણ હટાવી અને કોણ પ્રકાશનો વિસ્તાર કરશે? ત્યારે એક નાનું એવું કોડિયું, માટીનું કોડિયું, એમાં રહેલું ઘી અને એમાં રહેલી વાટ એને પ્રગટાવવામાં આવી. ત્યારે કોડિયાએ કીધું કે સૂરજની અવેજીમાં અંધારા કાપવાનું કામ હું મારી રીતે કરીશ. મારે એ જ કહેવું છે કે ટાગોરે તો એના કાળમાં આ વાત કહી છે, પણ આપણો સાધુ સમાજ યુગોથી, સાહેબ યુગોથી, બહુ જવાબદારીપૂર્વક બોલું, યુગોથી, આપણો સાધુ સમાજ યુગોથી ન હોત બાપુ તો કૃષ્ણ આવું ન બોલ્યા હોત કે પરિત્રાણાય સાધુનામ સંભવામી યુગે. આ એનું પ્રમાણ છે કે સાધુ સમાજ યુગોથી કોડિયુડ લઈને નહીં, કબીરની જેમ મશાલ લઈને સમાજની અંધશ્રદ્ધા, સમાજનું તમસ, સમાજનું અંધેરું, સમાજની અજ્ઞાનતા, સમાજની મૂઢતા, આ બધાને હટાવવા માટે યુગોથી એક કબીર સાહેબની જેમ મશાલ લઈને આ જગતમાં ફરે છે. એવો મારો આખો સાધુ સમાજ. એના આજના કાળમાં હું છેલ્લા 20 વર્ષથી જોઉં છું કે નવા નવા યુવાનો, ભણેલા ગણેલા યુવાનો રામચરિતમાનસનો પાઠ કરી અને એના ઉપર બોલતા થયા છે. આ બહુ મોટું કામ થઈ રહ્યું છે. અને સાધુના યુવાનો રામાયણ અને ગીતા ઉપર બોલે, અભ્યાસ કરે, કોઈનું ગુરુપદ સ્વીકારી અને એમાં આગળ વધે, એમાં જગતનું કલ્યાણ છે. આપણે તો આપણા બાપદાદાઓએ, સમાધિવાળાઓએ એટલું ભજન કર્યું છે ને કે એના વ્યાજમાં જીવી જઈશું. આપણને કોઈને વાંધો આવે નહીં, કારણ કે આ સમાધિઓએ એટલું ભજન કર્યું છે કે એણે એટલું એફડી કરી દીધું છે આપણા માટે કે એના વ્યાજમાંથી. પણ જે નવો સમાજ આવી રહ્યો છે એની સામે ભટકાવનારા અનેક પરિબળો પણ આવી રહ્યા છે કે આજે આખી પરંપરા, આપણી સનાતન વૈદિક પરંપરા, એમાંથી ચ્યુત કરવાના અનેક પ્રયાસો પણ સમાજમાં થતા હોય. એવા સમયે આપણા સાધુ સમાજના બાળકો આમ જ્યાં જ્યાં બહુ મોટી શિક્ષણ સંસ્થા હોય ત્યાં ઋષિકુમાર કહેવાય, પણ અમારા ગુરુકુળમાં સાધુના છોકરાઓ જ્યારે વેદ બોલે ત્યારે અમારો હરીશભાઈ જોશી એમ કહે કે આ ઋષિકુમાર નથી, આ સાધુ કુમાર છે. હું ઈચ્છું છું કે આ સાધુ કુમારો એટલા બધા પ્રગટ. ભજન સંતવાણી પણ ન ભૂલાવી જોઈએ. રામાયણ નહીં તો સંતવાણી પકડે, પ્રાચીન ભજનો. આ બાપુને હું જ્યારે કહું ત્યારે એમની પાસે ગવડાવે. આ બધું સતત ચાલુ રહે અને યુગો યુગોથી જે આપણા વડીલોએ જે કર્યું. હમણાં અમે ગાડીમાં આવતા હતા ત્યારે મને 2-3 જણા અમે સાથે હતા, મને પ્રશ્ન પૂછ્યો કે બાપુ સાધુમાં બ્રાહ્મણના ગુણો હોય? આવો એક પ્રશ્ન અમે હમણાં જ કલાક પહેલા આ મારો સંવાદ થયો. મેં કહ્યું કે પહેલી વસ્તુ, સાધુ કોઈ પણ વર્ણમાંથી થઈ શકાય, કોઈ પણ જાતમાંથી સાધુ થઈ શકાય. એમની બીજી, ત્રીજી, 5મી પેઢીમાં જઈએ તો એ કંઈ સાધુની પરંપરા બનતો હોય. કોઈ પણ સાધુ કોઈ પણ વર્ણમાંથી થઈ શકાય, પરંતુ સાધુ કોઈ વર્ણમાં નથી હોતા. બધા જ બાપુએ હમણાં ભજન ગાયું એમાં કંઈક સાધુના એવું બાપુ પણ આપ બોલ્યા. અને ગંગા સતી પણ કહે છે, છોડવો વર્ણનો વિકાર, જાતિ પાતિ નહીં, હરિના દેશમાં મેળવો વર્ણનો વિકાર. તો હું આ બધાની સાથે અમે ગાડીમાં તમે કે એક સાધુ જે હોય ને સાહેબ, એ કોઈ વર્ણમાં નથી, કોઈ જાતિમાં નથી, કોઈ પાતિમાં નથી, કોઈમાં નથી. એ ભલે કોઈ પણ જાતિમાંથી થયા હોય એ વાત જુદી છે, પણ સાધુ થયા પછી
એનો કોઈ વર્ણ નથી. એટલે એ સાધુમાં આ ચારેય વર્ણના લક્ષણો હોય છે, છતાંય વર્ણમાં નથી. બ્રાહ્મણના શું લક્ષણો? ગીતામાં આ બ્રાહ્મણના બ્રહ્મ કર્મ સ્વભાવજમ કહીને કૃષ્ણએ કહ્યું, એમાં ઘણા વર્ણનો, પણ બહુ જ પ્રસિદ્ધ બ્રાહ્મણના લક્ષણો આપણે ત્યાં બ્રહ્મદેવતાઓના લક્ષણો છે કે વિદ્યા ભણે, ભણાવે, દાન લે, દાન દે, અને યજ્ઞ કરે અને યજ્ઞ કરાવે. સાધુ વર્ણમાં નથી, પરંતુ બ્રાહ્મણ વર્ણના આ 6 લક્ષણો યુગોથી મારો સાધુ સમાજ કરી રહ્યો છે. એ વિદ્યા ભલે સ્કૂલની વિદ્યા ન હોય, એ વિદ્યા ભલે શાસ્ત્રની વિદ્યા ન હોય, એ વિદ્યા ભલે કોઈ કોલેજની ન હોય, એ ભલે વિદ્યા વેદની ન હોય, પરંતુ સાધુ સમાજ એક બહુ જ મોટી વિદ્યા સમાજને પોતે શીખતો રહ્યો પોતાના ગુરુ પાસે, અને સમાજમાં પ્રસાદી એ વિદ્યા છે અધ્યાત્મ વિદ્યા. વિદ્યાનામ ભગવાન કૃષ્ણ એમ કહ્યું કે તમામ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા છે એ મારી વિભૂતિ છે, એ હું જ છું, એ મારું અંશ છે. તો આપણો સમાજ આપણા પ્રાચીન ભટ્ટનો લો, વેદમાં જે કહ્યું હોય, ઉપનિષદોમાં જે કહ્યું હોય, આપણા ષડાંગ શાસ્ત્રોએ જે વાત કરી હોય, એ બધી જ વાતો આપણા પદોમાં પ્રસ્થાપિત છે. એવા સમયે બ્રાહ્મણ વિદ્યા ભણે અને ભણાવે એ સાધુમાં છે જ. એ પોતે અધ્યાત્મ વિદ્યાનું સેવન કરે અને જગતને અધ્યાત્મ વિદ્યા પ્રવચન દ્વારા, ભજન દ્વારા, મંત્ર દ્વારા, સંકીર્તન દ્વારા એ વિદ્યા ભણાવે છે. બ્રાહ્મણનું લક્ષણ છે યજ્ઞ કરવો અને કરાવવો. બ્રાહ્મણ દેવતાઓ યજ્ઞ કરાવે, યજ્ઞ પોતે કરતા હોય. સાધુ એ કોઈ વર્ણમાં નથી, પણ એ યજ્ઞ કરે છે. કયો યજ્ઞ કરે છે? યજ્ઞા નામ જપ યજ્ઞ ઉસ્મી. હંમેશા બેરખો લઈ ગીતાએ જે યજ્ઞનું નિરૂપણ કર્યું એ બેઠો બેઠો માળા ફેરતા. હમણાં ચલાળાથી અમે અમરેલી, ચલાળાનો એક પ્રોગ્રામ હતો, જતો અમે દાન બાપુની જગ્યામાં દર્શન કરવા ગયા કે બાપુને મળતો જાઓ, વલકુ બાપુને. ઓચિંતા ગયા, આરતી થતી હતી, અને મને એ દ્રશ્ય બહુ ગમ્યું કે એક નાનકડી ગાદી ઉપર બેઠા બેઠા વલકુ બાપુ બેઠા બેઠા માળા ફેરવતા હતા અને નગારું હતું. આ જપ યજ્ઞ છે. સાધુ યજ્ઞ કરે છે, અને તમને મને માળા કે બેરખા જ્યારે આપણને જિજ્ઞાસા જાગે ને આપણે માંગીએ ત્યારે આપણને યજ્ઞ કરતા કરે છે. યજ્ઞ કરવો અને કરવો આ પણ કરે છે. ત્રીજું, સાધુ દાન લે અને દાન દે. સાધુને દક્ષિણા આપે તો સાધુનો અધિકાર છે, લેવું જ જોઈએ. આપે કોઈ પણ એટલે લેવાની, પણ એ રાખતો નથી. હવે તો પ્રભુની કૃપા છે કે સાધુ સમાજ સમૃદ્ધ થયું, ખૂબ સમૃદ્ધ થાય આર્થિક રીતે, પણ તલગાજરડું ઈચ્છે મારો સાધુ સમાજ કેવલ આર્થિક રીતે સમૃદ્ધ થાય એ પર્યાપ્ત, આધ્યાત્મિક રીતે પણ સમૃદ્ધ રહે, કારણ કે આપણી પેઢીઓ આધ્યાત્મિક સમૃદ્ધ રહી છે. તો આ ત્રીજું, દાન લેવું અને દેવું, આપણો સાધુ સ્વીકારતો હોય છે, પછી શું કરે? રોટલા ઘડીને ખવડાવી દેતો. દાન આપનારા દાન આપીને જતા રહે, પણ તાવડી તાંબડી આ આપણા મૂળ ઉપકરણો છે. હમણાં બાપુએ કીધું ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ નોપકરણે, જે ભોજરાજાનું વાક્ય છે. આપણી પાસે 3, તાંબડી, તાવડી, આપણે એનાથી આપણે આ કામ કરનારા માણસો છીએ. તો દાન લેવું અને દાન દેવું. લોટ માંગી આવીએ, સાધુના પેટ બહુ નાના હોય છે, પટારા જેવા નથી હોતું. એ અડધી રોટલી ખાઈને પોતાનો ઓડકાર જગતને આપી દેતો, પણ બીજાને ખવડાવવાનું. એટલે બ્રાહ્મણના 6 કર્મ સાધુમાં છે, છતાંય સાધુ કોઈ વર્ણ નથી. બીજું ક્ષત્રિય. ક્ષત્રિયના કયા લક્ષણો એ ભગવદ્ ગીતામાં લખ્યું છે, 4 વર્ણના. ક્ષત્રિય એટલે સમાજનું રક્ષણ કરે. કાલિદાસ તો એમ કહે કે છેલ્લો માણસ જે હોય પીડિત, એની સાથે પોતે પીડિત થઈને એનું દર્દ અનુભવી અને એ પીડાથી સામા માણસને મુક્ત કરે, એનું નામ રઘુવંશી. આમ કરીને કાલિદાસ પોતાના રઘુવંશમાં વ્યાખ્યા કરે છે. તો ક્ષત્રિયના ગુણ રક્ષણ કરવું. વાર્ધક્ય મુનિવૃત્તિ નામ, કાલિદાસ કહે ક્ષત્રિયનો દીકરો 3જી અવસ્થા પૂરી કરીને પછી જાય ત્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે એનામાં મુનિ અને સંન્યાસીઓના લક્ષણો આવી જવા જોઈએ. આ બધા જ ક્ષત્રિયોના લક્ષણ.
ગાયોનું રક્ષણ કરવું, ગાયોની સેવા કરવી, આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા, આપણી પરંપરા, એનું રક્ષણ, આ બધા ક્ષત્રિયોના લક્ષણ. સાધુમાં પણ આ બધા જ લક્ષણો હોય છે. ક્ષત્રિય એટલે સાહસ કરે, અને મને નથી લાગતું કે આપણી સાધુ પરંપરામાં સાધુઓએ જેટલું સાહસ કર્યું છે એવું કોઈ નથી. પછી ભલે ગમે તે વર્ણમાં, જેસલ કયા વર્ણમાં હતા, અને જ્યારે દીક્ષિત થયા તોરલથી, અને તોરલે એમ કહ્યું કે જો પૂરેપૂરા સાધુ થવું હોય તો મારા કપડાં છબલામાં નાખી અને ગામના બજારમાંથી નીકળી, ચોરા ઉપર નિંદક બેઠા હશે એનું કાને ધર્યા વગર આ મારા એક અબળાના કપડાં, અને જેસલ જાડેજો ક્ષત્રિયનો દીકરો, એ માથા ઉપર છબલામાં કપડાં લઈ અને ધોવા જાય અને આખું ગામ ટીકા કરે. ત્યારે એનો જવાબ એટલો જ હતો કે કપડાં ધોવા નથી જતો, મારું કાળજું ધોવા જાઉં છું. આજ તોરલે મને દીક્ષા આપી છે, મારા કાળજાને હું ધોવા. આ સાધુતા, ક્ષત્રિયનું આ લક્ષણ સાધુઓમાં આવે છે, છતાં એ ક્ષત્રિય વર્ણમાં નથી, એ વર્ણની બહાર છે. સાહસ સાધુ કરે એટલું કોઈ નથી. નરસિંહ મહેતાનું સાહસ, ભલે નાગર બ્રાહ્મણ હતા, પણ હતા તો સાધુ. ઊંચી મેળી તે મારા સંતની આ એને લખ્યું. એ સાધુએ જેટલું સાહસ કર્યું, કોણે કર્યું? હરિજનો સમાજની વચ્ચે. એ વખતે આજે પણ દેશના અમુક ભાગોમાં હું જોઉં છું કે ત્યાં દલિત સમાજની ઘણી ખરાબ દશા હોય છે. એવા સમયે 600 વર્ષ પહેલા મહેતા નરસિંહે એ સમાજમાં જઈને ભજન કરી અને એ સમાજને ઉપર લાવ્યા. ત્યારે સાધુમાં આ સાહસ કરવાની વૃત્તિ હોય, જે ક્ષત્રિયોમાં હોય એ સાધુમાં હોય છે. અને પછી આવે વૈષ્ણવ. એ પણ ગીતામાં લખ્યું છે કે કૃષિ ખેતી કરે. આ ખેડૂતો જેટલા છે બધા જ વૈશ્ય છે. દુકાનનો બેસી અને તારાજુ લઈને જે કરે એ જ વૈશ્ય નથી. શાસ્ત્ર પ્રમાણે ખેતી કરે, પશુપાલન કરે, ગાયોની સેવા કરે, સૌની વચ્ચે આમ ઈમાનદારીથી લેનદેન કરે, આ બધા જ ક્ષત્રિય વૈશ્યો છે. સાધુ તરાજુ લઈને બેઠો હોય છે. એ તરાજવામાં ક્ષીર નીરને જોખે છે કે વિવેકનું તરાજુ સાધુ પાસે હોય કે દૂધ શું છે, પાણી શું છે, આવકાર શું છે, પ્રતિકાર, આ બધા. એટલે વૈષ્ણુ કરવું. કોઈ પણ મારો સાધુ હશે એને ત્યાં ગાય રાખવાની વ્યવસ્થા ન હોય, પણ ગાય પ્રેમી તો હશે જ, ગાયને પ્રેમ કરતો હશે. એટલે સાધુમાં વૈશ્યપણું પણ આવે, છતાંય વર્ણરૂપે એ વૈશ્ય નથી, એ વૈશ્યથી બહાર. અને છેલ્લે જે શબ્દ હું નથી બોલતો, જે વર્ણાશ્રમમાં આ શબ્દ વપરાય છે, હું લગભગ નથી બોલતો, જે સેવા કરે છે એ ચોથો વર્ગ. જે સેવા, સાધુ જેવો કોઈ સેવા કરનારો કોઈ નથી. એટલે આપણામાં દાસ પણ આવે અને રામ પણ આવે. રામ એટલે ઈશ્વર અને દાસ એટલે એનો સેવક. દાસ પણ અમારામાં લાગે. સંત રામ પણ હોય, સંત દાસ પણ હોય. આ દાસ પણ એ સેવકાઈનું સ્વરૂપ છે. અને તુલસીદાસજી લખે, સેવક સેવ્ય ભાવ બિનું ભવન તરે વૃગારી. હે ગરુડ, સેવકમાં જ્યાં સુધી સેવ્ય ભાવ એટલે અમારો રામ, અમારો શિવ, અમારો કૃષ્ણ, અમારી દુર્ગા, અમારો ગણપતિ, અમારો હનુમાનજી, આજે મારા જે મૂળ સેવ્ય સ્વરૂપો છે એના તરફ સેવક ભાવ જાગવું, એ દાસ જે સેવા કરનારા વર્ગ એમાં. અને આપણી આ સેવા કરનારો વર્ગમાં જેના નામ તો એવા કેટલા મહાપુરુષો ભક્તિ પરંપરામાં આવ્યા, એનું આખું લાંબુ લિસ્ટ છે. જેણે સેવાનો ધર્મ, અને તુલસીદાસજી તો લખે છે, આ જગતમાં બધા જ ધર્મ કરતા સેવા ધર્મ કઠિન જગ જાના. સેવાનો ધર્મ અત્યંત કઠિન છે, એ સાધુએ નિભાવ્યો છે. સેવા ધર્મ સાધુ કરે છે, છતાંય એ વર્ણમાં નથી. આવા ચારેય વર્ણથી બહાર જે સાધુ છે એવા સમાજના અમારા ગંગારામ બાપુ, અમારા સેંજલની, એમણે શરૂઆતથી સેવા કરી, એમના અધ્યક્ષ હતા. અને સરળ સાધુ, જ્યારે પોતે આટલા મહંત, વળી અમારા સેંજલના પણ મુખ્ય વ્યક્તિ, પણ છતાંય સાધુની જે સરળતા હોય છે એ મેં આ બાપુમાં જોઈ. માના વિશે તો દર્શન ક્યારેક કર્યા કે નથી કર્યા બહુ ખબર નથી, પણ ગંગારામ બાપા અમારું તલગાજરડું હરિયાણાનું ગોમુખ છે, પણ સરંભડા ગંગોત્રી છે. અને પ્રયાગ પછી અમારો આખો વૈષ્ણવ સમાજ જ્યાં જ્યાં ફેલાણો છે, ભક્તિ લઈ, જ્ઞાન લઈ અને કર્તવ્ય કર્મ લઈને, એ બધો આખો સમાજ. એટલે તુલસીદાસજી લખે સાધુ સમાજ પ્રયાગ. આ બધો આપણી શાખામાં ભલે ગમે તેટલા ફાટા હોય,
પણ અંતે આપણે વૈષ્ણવ સમાજ છીએ અને એને તુલસીદાસજીએ પ્રયાગ સાથે સરખાવ્યું. આવો સાધુ સમાજ એ તમારા બાળક તરીકે મને આનંદ થાય. હું તો આપનું બાળક છું. તમારા આશીર્વાદથી, તમારી શુભકામનાથી, તમારા હૃદયના મીઠા ભાવથી રામચરિત માનસ, હનુમાનજીની કૃપા અને મારા સદગુરુ ભગવાનની કૃપા તો હોય, પણ સમગ્ર સાધુ સમાજ, પછી વિરક્તો હોય કે ગૃહસ્થ હોય, એ બધાનો એટલો મારા તરફનો સર્વ, એટલે હું પોથી લઈને ફર્યા કરું છું. મને બે વસ્તુ સાધુ તરીકે કહું. મારી માએ, સાવિત્રી માએ પાંથીએ પાંથીએ તેલ નાખ્યું હતું, મને યાદ છે, ખોળામાં બેસાડી અને મારા દાદાએ મને પોથીએ પોથીએ તેલ નાખ્યું છે. આ પાંથી અને પોથી આ બંનેનો સમન્વય લઈ આપના આશીર્વાદથી ફરું છું. એટલે આપણા સમાજનું જ્યારે ભંડારો હોય, મંડપ હોય, કાંઈ પણ હોય તો હું ના નથી પાડતો, મને આનંદ થાય, પણ થોડુંક મોડું થાય. બાપુ તો મહંત છે કાલાવાડના, હું તો એક તલગાડાનો બાવો છું. હવે એને 5 વખત ધક્કો ખાવો પડે મને ગમે નહીં, પણ બાપુ બેસે પણ ઊભા રહે, બાપુ તારીખ, અને હું કહું બાપુ હજી નથી મેળખાત, ભલે હું પાછો જરાય મોઢું બગાડ, નહીતર બીજા સમાજને અમે તારીખ ના આપીએ ને ત્યારે 1 જ મિનિટમાં ફરી જાય. હવે બાપુ ફરી ગયા. હું નથી ફર્યો, તારો દી ફર્યો, સાધુ નથી ફર્યો. સાધુ જે દિવસે સમાજને નહીં સમજાય ત્યારે સમાજનો દી ફર્યો છે, એટલું સમજી લે તો તરત જ મોઢું બગાડી નાખે, તરત જ પેલું કરી નાખે. હવે તો બહુ મોટા થઈ ગયા ને હવે કઈ હવે આવે નહીં. મારો સાધુડો કોઈ દિવસ મોઢું બગાડતો નથી ને જે સમય આપો. હવે તો મને એવો ભરોસો થઈ ગયો બાપુ કે રાતના 2 વાગે સમય આપું ને તોય તૈયાર રહેશે સાધુ. બાપુ તમે આવો. એક જગ્યાએ અમારો સાધુ તલગાજડા ઉપર એક ગામ છે, છોકરો ડ્રાઈવરનું કામ કરે, એના પિતાજીના પાછળ ભંડારો કર્યો. હવે એમાં મેં 3 વાગે સમય આપેલો. હું 3 વાગે જઈ શકું એમ નહોતું. મેં વિનંતી કરી, ફોન કર્યો કે છોકરા હું 8 વાગે આવું. એણે એમને કીધું કે 8 વાગે કોણ હશે? તું હતો કોણ હશે? હું ગયો, 3 જ જણા શ્રોતા હતા. એક હું બોલનારો, એક મારો સાધુ, 2-3 બીજા, આ માઇક વાળો ગુણવંત, 4-5 જણા, અને હું પોણો કલાક બોલ્યો. મારે ભીડની જરૂર નથી. જ્યારે આપણે ભજનના રૂપમાં બોલતા હોઈએ ત્યારે અસ્તિત્વ આપણને સાંભળતું હોય. આમ એક ઔપચારિક રીતે બોલવું પડે, એક વાત જુદી છે, પણ જ્યારે હું મને એમ થાય કે હું પોણો કલાક 3 જણાની સામે બોલ્યો અને એ કંઈ સમજ્યા હશે કે નહીં મારો નાથ જાણે, પણ મારું તો પાકું થયું ને. તો એવો મારો સાધુ સમાજ, હું બહુ જ રાજીપો વ્યક્ત કરું છું. અને મારા બધા જ છોકરાઓ પોતાનું જે કંઈ કરતા હોય, ખૂબ ભણે, નોકરી કરે, ખૂબ આગળ વધે, પણ સાથે સાથ રામાયણ ગીતા મારી અંતર આંખો. આ આપણી આંખ છે, રામાયણ અને ગીતા, આને પકડી રાખજો, પકડી રહ્યા છો, એનો મને ખૂબ જ આનંદ છે. ને જ્યાં જ્યાં સાધુનું કામ હોય ત્યાં મારી મર્યાદામાં તમે મને આદેશ કરી શકો છો, હું આવીને ઊભો રહીશ. સમય મારો હશે, સમયનું થોડુંક જરાક એવું ચાલે છે, પણ હું ગંગારામ બાપુની સમાધિને માં ગૌરીમાની સમાધિને મારા શબ્દો અર્પણ કરું છું અને પ્રણામ કરીને એમના આશીર્વાદ લઉં છું. આપ સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ. અને મથુરામાં શું થયું, મથુરાના ઘાટ ઉપર આ તીર્થના પુરોહિત હોય ને એ બધા ક્રિયાકાંડ કરાવતા હોય. કાશી જાઓ, અયોધ્યા, તીર્થના પુરોહિત એનો અધિકાર છે, એને આપણને કર્મકાંડ કરાવે. એમાં બંને સામસામા ચોકી નાખીને બેઠા, બંનેને સ્પર્ધા તો હોય. પછી બધાને એમ થાય કે આ યજમાન મારી પાસે આવે તો સારું, ઓલાને એમ થાય મારી, એવું તો સ્વાભાવિક થાય. એટલે એક યજમાન બહુ સગવડવાળો હતો, પહેલા પુરોહિત પાસે ગયો, એટલે પહેલાને ગમ્યું નહીં કે આ ખોટી જગ્યાએ ગયો. હવે પહેલો જે હતો જેની પાસે ગયો એને જેમ હું ચા પીવું એમ એ ભાંગ પીવે, એમાં કોઈ બીજો ફેર નહીં જાતો. અમારે જેમ ચાનું વ્યસન તો એને ભાંગ એ પુરોહિતે બહુ પીધેલી. અને પેલો એની પાસે ગયો અને હમણાં બાપુ મંત્રો બોલતા હતા ને, જંબુ દ્વીપે ભરતખંડે આર્યાવર્તે માતો માસોત્તમ માસે મા શીર્ષ માસે પંચમી તિથાયામ મંગલવાસરે, એમ કરીને એને હતો શુક્લ પક્ષ, પણ પેલો ભાંગને લીધે બોલ્યો કૃષ્ણ પક્ષી. અને ઓલાને મોકો મળી ગયો બીજો જે હતો એ કે આને કાંઈ આવડતું નથી, અત્યારે શુક્લ પક્ષ ચાલે છે,
શુદ્ધ ચાલે છે ને આણે કૃષ્ણ પક્ષ કર્યો, પણ ત્યાં ભાંગમાંથી એને થોડીક ઉતરી ગઈ. એણે કીધું અમે મથુરાવાળા છીએ, વ્રજવાળા, અમારે કૃષ્ણ પક્ષ જોઈ, બીજો કોઈ પક્ષ જ નહીં. અમારો પક્ષ એટલે કૃષ્ણ. આપણા 3 પક્ષો, એક તો આપણું કૃષ્ણ પક્ષ, આપણો રામ પક્ષ, આપણો મહાદેવ પક્ષ. આપણો અતીત સમાજ મહાદેવને પૂજે, આપણે બધા કૃષ્ણના મૂળ ઉપાસક, અને આપણો રામાનંદી સમાજ રામને પૂજે. પણ રામ શિવ અને વચ્ચે કૃષ્ણ છે. એટલે રામ એ સત્ય છે, કૃષ્ણ એ પ્રેમ છે, શિવ કરુણાવતાર કરુણા છે. પણ આપણે આનંદ એ લેવાનું બેયના આશીર્વાદ લઈને કે આપણે વચ્ચે છીએ. એટલે વૈષ્ણવ સાધુ સૌમ્ય હશે, સરળ હશે, સીધો સાદો હશે, 2 ગાળ ખાય અને પોતાના ગુરુના પગમાં બેસીને રોઈ લેતો હશે. એટલી એનામાં, કારણ કે બાપુએ એમણે કીધું ને પ્રેમ તત્વ, જે વાલ્મીકી રામાયણને પ્રેમ સાથે સરખાવ્યું, એ જે પ્રેમ તત્વ છે એ આપણો પક્ષ આવો રહે. પક્ષ એ તો ઓછો શબ્દ છે, બહુ નાનો છે, પણ આપણી આવી પાંખો રહે. પક્ષ એટલે આપણી આવી પાંખો રહે અને આપણે સમાજને બહુ આપતા રહીએ. અક્ષય પાત્રની વ્યાખ્યા કર્યા કરો છો. અક્ષય પાત્ર એમ કહેવાય મહાભારતમાં કે અક્ષય પાત્ર કે એમાં જે આવે એ કોઈ દી ખૂટે નહીં. અને મારું અક્ષય પાત્રની વ્યાખ્યા એમ છે કે જે અક્ષય પાત્રમાંથી તમે આપ્યા જ કરો, ખૂટે નહીં. પણ સાધુનું અક્ષય પાત્ર એ કહેવાય અક્ષય પાત્ર કે એમાંથી કાંઈ ખૂટે નહીં, પાછું ટકે નહીં. આજ પડે એટલે બધું ખાલી થઈ જાય, વળી પાછું બીજે દિવસે સવારથી ભરાવાનું, તો ન ઘટે પણ નહીં. અને એવો આપણો સાધુ સમાજ. હું ખોટા વખાણ કરવા નથી, કારણ કે મને મારા સાધુ સમાજની ઉજ્જવળતા, એની શ્વેતતા, એની દિવ્યતા, હવે આ જુવાની જે આવી રહી છે, જુવાન તો હું છું, પણ છતાં ઉંમરમાં મારે 79 શરૂ થશે હમણાં, પણ છતાંય આ સ્વાસ્થ્ય કોણ આપે છે? રામકથા આપે છે, મારા સાધુઓનો આશીર્વાદ આપે. કોણ આપે? નહીતર અમારા અમરદાસ બાપુ ખરાવાળા આટલી ઉંમરે દોડી કરતા હતા. ભગવાનજી બાપા શહેરમાં આટલી ઉંમરે ગાદીને દીપા. અમારો મણિરામ બાપુ ભાવનગર જે હાર્મોનિયમ વગાડતા. આ બધા જ આપણા સાધુઓ. એના સ્વાસ્થ્યનું રહસ્ય છે હરિનામ, પ્રભુના ગુણગાન ગાવા અને ગવડાવવા. તો મારી બહુ જ પ્રસન્નતા. આપણા 3 પક્ષો છે, શિવ પક્ષ, રામ પક્ષ, અને આપ સૌને મારા પ્રણામ. અને બાપુ કહેતા હતા કે પટેલને ત્યાં રોટલો ખાવા જવાનું છે, જલ્દી કરો. મારા પાસે હજી 1 જગ્યાએ આગળ 2 જગ્યાએ જવાનું છે. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.